Hello everyone, welcome to DChem channel. Today we will discuss analytical chemistry SEM 5 TY BSc નો analytical chemistry જેનો યુનિટ નંબર 1 છે UV સ્પેક્ટ્રોસ્કોપી UV અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી જોવાનું છે, બરાબર છે. તો હવે સ્પેક્ટ્રોસ્કોપી ની જરૂર શું કામ પડી, શા માટે જરૂર પડી, બરાબર. તો સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો આ પારજાંબલી વર્ણપટ કહેવાશે, ગુજરાતીમાં કહેવાશે પારજાંબલી વર્ણપટ, બરાબર. તો સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ ને તો આખા એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં ઓલવેઝ બધા સ્પેક્ટ્રોસ્કોપીના જ યુનિટ છે. એક છે યુવી, પછી આઈઆર, એનએમઆર. તો સ્પેક્ટ્રોસ્કોપી છે શું એ વસ્તુ પહેલાં સમજવી જરૂરી છે. તો પહેલી વસ્તુ જોઈએ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું હોય તો આઈડેન્ટિફાઈડ કરવો હોય, આઈડેન્ટિફિકેશન કરવું હોય, ખાલી ઇન્ટ્રોડક્શન આપું છે સ્પેક્ટ્રોસ્કોપી વસ્તુ શું છે તે, બરાબર. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડને આઈડેન્ટિફાઈ કરવો હોય તો આ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વપરાય છે, બરાબર. તો સ્પેક્ટ્રોસ્કોપીની જરૂર શા માટે પડી કે આઈડેન્ટિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો કોઈ પણ ઓર્ગેનિક સંયોજન હોય તો એ ભાઈમાં રહેલા કયા ક્રિયાશીલ ગ્રુપ રહેલા છે, કયા તત્વો, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, કયા તત્વો રહેલા છે એ વસ્તુઓ બધી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી સ્પેક્ટ્રોસ્કોપી એપ્લાય કરવામાં આવી. કારણ કે એની હિસ્ટ્રી જોઈએ કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય તેમાં કયા તત્વો રહેલા છે એ બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આ સ્પેક્ટ્રોસ્કોપી વપરાય છે. તો જોઈએ ને કે સ્પેક્ટ્રોસ્કોપી શું છે. તો પહેલી હિસ્ટોરિકલ સ્ટોરી જોઈએ કે પહેલા જૂનાના સમયમાં, એટલે કે જે પહેલા સ્પેક્ટ્રોસ્કોપી નથી આવી તે વખતે કઈ પદ્ધતિ વપરાતી હતી. તો એ વખતે વપરાતી જે મેથડ હતી તો તે વખતે વપરાતી મેથડ હતી ક્લાસિકલ મેથડમાં હતું શું તે કહી દઉં. ક્લાસિકલ મેથડ હવે ક્લાસિકલ મેથડ એટલે કે સિમ્પલ છે કે ટેસ્ટ, ક્વોન્ટિટેટિવ ટેસ્ટ, જે રીતે લેબમાં આપણે પ્રેક્ટિકલ કરીએ તો આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે ક્રિયામાં રહેલા એલિમેન્ટ કયા છે. કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આવે તો તેમાં રહેલા એલિમેન્ટ કયા છે તે ફાઇન્ડ આઉટ કરવા પડે, બરાબર. તો જૂના સમયમાં પહેલા આ સ્પેક્ટ્રોસ્કોપી નહોતી આવી તે વખતેની વાત, તો પહેલે એનાલિટિકલ એટલે કે ક્વોન્ટિટેટિવ પહેલું આ ભાઈમાં ક્લાસિકલ મેથડમાં કરવામાં આવે છે ક્વોલિટેટિવ એનાલિસિસ, એટલે કે પ્રેક્ટિકલી એટલે જે રીતે લેબમાં કામ કરતા હોય તે માટે તેમાં રહેલા કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો તેમાં રહેલા તત્વો નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, XYZ કોઈ પણ એલિમેન્ટ હોય તે છે કે નહીં, એટલે કે ટેસ્ટ દ્વારા ખબર પડી જાય, બરાબર. તો એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થાય. ત્યારબાદ એ ભાઈનું ક્વોન્ટિટી ફાઇન્ડ આઉટ કરી, એટલે કે ક્વોલિટી ફાઇન્ડ આઉટ કરી. હવે ક્વોન્ટિટી એટલે કે આ જે છે નાઇટ્રોજન છે તો કેટલા પ્રમાણમાં છે, કાર્બન છે તો કાર્બનની સરખામણીમાં હાઇડ્રોજન કેટલા પ્રમાણમાં છે, એટલે કે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કર્યા બાદ સેકન્ડ વન કરવામાં આવે છે. ક્વોલિટેટિવ એનાલિસિસ કર્યા બાદ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરે, બરાબર. ક્વોન્ટિટેટિવ એટલે કે પ્રમાણ કેટલું છે, પર્સન્ટેજ, એટલે કે 11th સ્ટાર્ટ જ કર્યું હશે તે વખતે ચેપ્ટર આવ્યું હશે સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, જેમાં તમે ભણ્યા હશો કે પર્સન્ટેજ પ્રમાણ. એક સાયન્ટિસ્ટ હતો, એને
ક્યુપ્રસ કાર્બોનેટ CuCO3 માં કુદરતી રીતે મેળવ્યો હતો અને કૃત્રિમ રીતે મેળવ્યો હતો. એમાં રહેલા કોપર, કાર્બન અને ઓક્સિજન એ ત્રણનું પ્રમાણ એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ કર્યું હતું. તો એ જ પદ્ધતિ વાપરવામાં એટલે કે ક્વોલિટેટિવ એનાલિસિસ. તો ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ પર્સન્ટેજ મળી જશે, પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ એટલે કે કોઈ પણ એલિમેન્ટ હોય અથવા તત્વના ટકા, પર્સન્ટેજ કોના? તત્વની ટકાવારી ફાઇન્ડ આઉટ થશે અથવા રેશિયો મળશે. રેશિયો એટલે કે સપોઝ આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ તો CxH2OY આ રીતનો રેશિયો જે હોય તે એટલે કે હાઇડ્રોજન H2O હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો હતો 2:1 નું પ્રમાણ હોય એટલે કે એના પરથી આપણને રેશિયો મળશે. બરાબર. તો પહેલા ક્લાસિકલ એટલે કે પહેલી મેથડ હતી તો આ પદ્ધતિ વાપરવામાં આવતી હતી. તો રેશિયો મળે. હવે એ રેશિયો પરથી પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે ટકાવારી મળે. ટકાવારી પરથી એક એક્ઝામ્પલ ગણવાનો આવતો તો તેના પરથી થર્ડ વન શું મળે? પ્રમાણ સૂચક સૂત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા મળશે. અને ચોથી વસ્તુ એના પરથી આ પ્રમાણ સૂચક સૂત્ર મળે એના પરથી આપણને છેલ્લી વસ્તુ મળે અણુસૂત્ર. એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર પરથી એનું સૂત્ર દળ ફાઇન્ડ આઉટ કરવામાં આવે. સૂત્ર પરથી અણુભાર મળે, અણુભાર. અને એના પછી લાસ્ટમાં જે તત્વનું અણુસૂત્ર મળી જાય. શું મળે? અણુસૂત્ર. તો આ મેથડ હતી ક્લાસિકલ મેથડ એટલે જૂના સમયમાં પહેલા ઓર્ગેનિક કમ્પાઉન્ડો હતા તે વખતે આ આપણું સ્પેક્ટ્રોસ્કોપી હતું ન હતું. તો તે વખતે આ પદ્ધતિ યુઝ કરવામાં આવતી હતી. એમાં પહેલાં પ્રેક્ટિકલ બેઝ પર લેબમાં કામ કરીને એમાં રહેલા તત્વો ફાઇન્ડ આઉટ કરવામાં આવતા હતા. એ તત્વો ફાઇન્ડ આઉટ થઈ જાય ત્યારબાદ એનું પ્રમાણ કેટલું છે પ્રમાણ ફાઇન્ડ આઉટ કરે એટલે કે પર્સન્ટેજમાં મળી જશે. પર્સન્ટેજમાં મળશે પછી ટકાવાર પ્રમાણ ફાઇન્ડ આઉટ થાય. ટકાવાર પછી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર એના પરથી મળી જાય. બરાબર. તો આ પદ્ધતિ હતી. તો સાયન્ટિસ્ટને આ બધી પદ્ધતિમાં આ જે ક્લાસિકલ મેથડ હતી એમાં પ્રોબ્લેમ એ થતા કે એ જે બનાવતા સપોઝ ડ્રગ ફોર્મેશન કરે. બરાબર. તો ડ્રગ્સ ફોર્મેશન કરે તો નવું સિન્થેસાઇઝ કરતા હોય તો કોઈ પણ વસ્તુ હોય તો એનું પ્રમાણ એટલું બધું મળતું નહોતું. બરાબર. ખૂબ ઓછું પ્રમાણમાં મળે. તો આ ટેસ્ટ કરવામાં જાય તો એ બધું વપરાઈ જતું. તો આ પદ્ધતિ થોડી લેન્ધી એટલે કે આ ટેકનિક મુશ્કેલી ભરી હતી. તો એટલા માટે આપણા ભાઈઓએ એક નવી મોડર્ન ટેકનિક ફાઇન્ડ આઉટ થઈ. કઈ? મોડર્ન પદ્ધતિ. મોડર્ન પદ્ધતિ કઈ આવી? આપણી સ્પેક્ટ્રોસ્કોપી. કઈ પદ્ધતિ? સ્પેક્ટ્રોસ્કોપી. તો સ્પેક્ટ્રોસ્કોપી જે છે તે એકદમ ઇઝી છે. સિમ્પલી ઇન્સ્ટ્રુમેન્ટમાં એ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં આપણો જે કમ્પાઉન્ડ હોય તેને નાખીએ તો એનું સીધું મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ પણ મળી જાય. સીધું એકદમ ઇઝી મેથડ છે. હવે આ સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત પર કામ કરે છે કેમ કે આ બધા પહેલાં જરૂરી છે કયા સિદ્ધાંત પર કામ કરે એ જાણવું જરૂરી છે. તો આ ભાઈનો સિદ્ધાંત છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પર કામ કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પર કામ કરે એટલે કે આ ભાઈ પર આપાત કરવામાં આવે વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે. એટલે કે વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે એટલે કે કમ્પાઉન્ડ લેવામાં આવે એના પર વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે. તો આ વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે તો શું થાય છે? બરાબર. કઈ રીતે આપણને એ કમ્પાઉન્ડ કયો છે એ ખબર પડે એટલા માટે આગળ જોઈએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કઈ રીતે થાય છે તે આપણે ડિસ્કસ કરીએ. તો મેં આ રબ કરું છું કે કરવામાં શું આવે કે આપણો કમ્પાઉન્ડ લેવામાં આવે. કમ્પાઉન્ડ પર શું નાખવામાં આવે? ઇલેક્ટ્રોમેગ્નેટિક
રેડિયેશન થાય, એટલે રેડિયેશન થાય એટલે કે વિકિરણ આપાત કરવામાં આવે. વિકિરણ કયું આપાત કરવામાં આવે છે, કઈ રીતના થાય છે તે જોઈએ. તો મેં રબ કરું છું, બરાબર છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, જેને ગુજરાતીમાં કહેવાશે વીજ ચુંબકીય વિકિરણ. તો આપણે સબસ્ટન્ટ લેવામાં આવે. સબસ્ટન્ટ એટલે કે અણુ અથવા મોલેક્યુલ લેવામાં આવે. તો અણુ પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપાત કરવામાં આવશે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપાત કરીએ તો શું થાય છે તે. તો સ્પેક્ટ્રોસ્કોપી શું કહેવા માંગે છે તે જોઈ લઈએ. સ્પેક્ટ્રોસ્કોપી એકદમ ઇન્ટ્રોડક્શન બેઝિક છે ભાઈ, બરાબર છે. તો બુકમાં નહીં મળે આ વસ્તુ. તો થાય છે શું કે આપણો મેટર લેવામાં આવે. સપોઝ અહીંયા આગળ આપણી મેટર છે. મેટર એટલે કે સબસ્ટન્ટ એટલે કે આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે આ ભાઈ પર આપણે શું નાખવામાં આવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વિકિરણ, એટલે કે વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે. કયું? વીજ ચુંબકીય વિકિરણ. તો આ ભાઈ પર જ્યારે પણ વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે તો ત્રણ વસ્તુ થઈ શકે. કઈ તે થાય છે તે મેં કહું છું. એક, સીધું આ ભાઈ પર વીજ ચુંબકીય વિકિરણ આપાત થાય. શું થાય? વીજ ચુંબકીય વિકિરણ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય, એટલે કે એ વિકિરણ આપાત થાય. તો ત્રણ વસ્તુ થાય. એક, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે થાય તે આ એબ્સોર્બ કરી લે. એબ્સોર્પ્શનની ઘટના થશે. કઈ? એબ્સોર્પ્શન. એટલે કે શોષણ થાય. શું થાય? પૂરેપૂરું શોષાઈ જાય. એક ઘટના થાય કે પૂરેપૂરું એબ્સોર્બ, એટલે કે આ ભાઈમાં બધી જગ્યાએ આ જે કમ્પાઉન્ડ છે તે બધું ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણને શોષણ કરી લે. એક ઘટના બને. બીજી ઘટના કે આ ભાઈનું બીજી ઘટના બને. એક થયું એબ્સોર્પ્શન, પહેલું. બીજી વસ્તુ થાય એનું સ્કેટરિંગ થાય. સ્કેટરિંગ એટલે કે સપોઝ મેં વિકિરણ આપાત કરું તો વિકિરણ આ સબસ્ટન્સને અથડાઈને વાંકા વળે, બરાબર. વાંકા વળે એને સ્કેટરિંગ કહેવામાં આવે. શું કહેવાય? સ્કેટરિંગ થાય. આ સેકન્ડ વન થાય સ્કેટરિંગ, એટલે કે વાંકા વળે. વીજ ચુંબકીય વિકિરણ જે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડને અથડાઈને વાંકા વળે, બરાબર. ત્રીજી વસ્તુ થાય કે આ વિકિરણ જો આપાત કર્યું તો સીધે ને સીધું પાછું પડે. સીધું પાછું પડે એને કહેવાય રિફ્લેક્શન, જેને ગુજરાતીમાં કહેવાશે પરાવર્તન. શું કહેવાય? પરાવર્તન થાય. વિકિરણ આપાત થયું અને પરાવર્તન થયું. કેટલું થયું? ત્રણ વસ્તુ થઈ. હજુ બીજી વસ્તુ આવશે. તો ત્યાર પછી વિકિરણ આપાત થયું અને આ ભાઈનું ઇમિશન થાય. શું થાય? ઇમિશન એટલે કે ઉત્સર્જન. શું થાય? ઉત્સર્જન. તો વિકિરણ આપાત થયું તો આપણા કમ્પાઉન્ડ પર પડ્યું. કમ્પાઉન્ડ પછી એ વિકિરણનું શોષણ પણ ના થયું, પરંતુ ઉત્સર્જન થયું. વધારે પડતું એક વિકિરણ ઉત્પન્ન થયું. અને એક વધારાની ઘટના કહું બીજી કે આમાં વિકિરણ આપાત કર્યા બાદ થોડું શોષાઈ ગયું અને થોડું ઉત્સર્જન થયું. તો થોડું એટલે કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણ આપાત કર્યું તો થોડું શોષણ થઈ ગયું અને પછી ઉત્સર્જન થયું. આ ઘટના બની. તો આ જે ઘટના જે છે તેને ટ્રાન્સમિશન કહેવાશે. શું કહેવાશે? ટ્રાન્સમિશન. તો આટલી ટોટલ 5 વસ્તુ થાય, પરંતુ આપણે ડિસ્કસ કરવાની છે એક શોષણ, એબ્સોર્પ્શન. એને કહેવાશે શોષણની ઘટના કહેવાશે. બીજી ઘટના જે થશે તે
બીજી ઘટના જે છે ઇમિશન એટલે કે શું કહેવાય ઉત્સર્જન, જેને કહેવાશે ઇમિશનની ઘટના થાય એને કહેવાશે ઉત્સર્જન, બરાબર. અને ત્રીજી ઘટના જે છે તેને સ્કેટરિંગ એટલે કે વિકિરણનું હું સૌ વાંકા સ્કેટરિંગ થશે એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન EMR જે આપ્યું વિદ્યુત ચુંબકીય વિકિરણની શું વાંકા વળવાની જે ઘટના છે તેને સ્કેટરિંગ કહેવામાં આવે છે. પૃથ્વીનો સ્કેટરિંગનો એક્સપેરિમેન્ટ જોયો હોય તો ખબર હશે સ્કેટરિંગ વર્ડ આવે છે, બરાબર. તો લેંગ્વેજમાં પ્રોબ્લેમ ના હોવો જોઈએ, સિમ્પલ જ છે કે શોષણ એબ્સોર્પ્શન એટલે કે શોષણ થશે, ઇમિશન એટલે કે ઉત્સર્જન થશે. તો આપણા ભાઈએ EMR એટલે કે એક કમ્પાઉન્ડ, આપણે કમ્પાઉન્ડ જે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર આપણે શું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કરાવ્યું તો ટોટલ 5 ઘટના બની, પરંતુ ઇમ્પોર્ટન્ટ એબ્સોર્પ્શન, ઇમિશન અને સ્કેટરિંગ આ 3 જ છે. તો આપણે એબ્સોર્પ્શન એટલે કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે આપાત કરીએ તો પૂરેપૂરું શોષાઈ જાય. હવે શોષાઈ જાય કેમ શોષાઈ જાય? તો શોષાઈ જવાના કારણો છે. શોષાઈ જાય છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણને મેં આપાત કર્યું તો એ શોષાઈ જાય છે. શોષાઈ જાય એટલે કે આપણે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે આપાત કરીએ તો આવી ટોટલ 5 ઘટનામાંથી કોઈ પણ ઘટના બનશે અને એ ઘટના ડિટેક્ટરમાં ડિટેક્ટ થાય. શું થાય? ડિટેક્ટરમાં ડિટેક્ટ થશે અને ફાઇનલી આપણને એક કોઈ પણ પ્રકારનો એક ગ્રાફ મળશે. એ ગ્રાફના ઇન્ટરપ્રિટેશન પરથી ખબર પડી જાય કે આ ભાઈએ કર્યું શું. કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો એ ગ્રાફની વેલ્યુ ઓબ્ઝર્વ કરીને આપણને ફાઇન્ડ આઉટ થશે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કયું છે. ખબર પડે, એકદમ સિમ્પલ છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર શું નાખવામાં આવે છે? વિદ્યુતચુંબકીય વિકિરણ. એક સિમ્પલ ઉદાહરણ જોઈએ ને કે આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું શું કરવાનું છે? શોધવાનું છે કયા તત્વો છે. એવી જ રીતે કોઈ પણ માણસ વ્યક્તિ તો એ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય તો આપણે જાતે ના જઈએ, પરંતુ એ સિવાય કોઈ બીજા વ્યક્તિને મોકલીએ અને એ વ્યક્તિને પૂછીએ એટલે કે આમાં થાય ગયું EMR એટલે કે વીજ ચુંબકીય વિકિરણ આપાત કર્યું અને આપાત કર્યા બાદ આ ભાઈનું શું કરવામાં આવે? ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે. શું કરવામાં આવે? ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે. એટલે કે એ આપાત કર્યા પહેલાનું કેવું હતું ને આપાત કર્યા બાદ એટલે કે એમાં કઈ ઘટનાઓ બની? એબ્સોર્બન બની, ઇમિશન બની, સ્કેટરિંગ બની કે ટ્રાન્સમિશન થયું કે રિફ્લેક્ટ બેક થઈ? એ વસ્તુ પરથી એ ભાઈમાં એ ડિટેક્ટરમાં ડિટેક્ટ કરવામાં આવશે અને ફાઇનલી આ રીતનો એક આપણને એક ગ્રાફ મળશે. ગ્રાફ એટલે કે એ કઈ વસ્તુ થાય છે એ બતાવશે. એના પરથી એના ઇન્ટરપ્રિટેશન પરથી એટલે કે EMRના ઇન્ટરપ્રિટેશન પરથી આપણને ખબર પડશે કે આ ઓર્ગેનિકમાં કયું કમ્પાઉન્ડ છે, કેટલા પ્રમાણમાં છે, કેટલી ક્વોન્ટિટીમાં છે, બરાબર. અને ફાઇનલી આપણને બધી વસ્તુઓ ફાઇન્ડ આઉટ થઈ જાય. તો હવે આપણે જોવાનું છે એબ્સોર્પ્શન એટલે શું? તો એબ્સોર્પ્શન ઘટના કેમ થાય છે તે આ પૂછું છું. તો કોઈ પણ કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ પર આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વીજ ચુંબકીય વિકિરણ જ્યારે આપાત કરવામાં આવે તો એનું શોષણ કેમ થાય છે? તો શોષણ કેમ થાય છે? તો એના માટે જવાબદાર ટોટલ 4 વસ્તુઓ છે. કઈ છે તેની વાત કરીએ તો જ્યારે પણ વિકિરણ આપાત કરવામાં આવે, બરાબર, 2, 3 and 4. હવે વાત કરવાની છે આપણે એબ્સોર્પ્શન. પહેલી વસ્તુ એબ્સોર્પ્શન એટલે કે શોષણ. તો શોષણ થાય એટલે કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણને જ્યારે કમ્પાઉન્ડ પર
આપણે આપાત કરીએ તો એ ભાઈનું પૂરેપૂરું શોષણ થઈ જાય. શોષણ કેમ થાય છે તો શોષણ થવાના કારણો તો એક એને ઇલેક્ટ્રોનિક એનર્જી, કોઈ પણ કમ્પાઉન્ડ હોય એમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે ઇલેક્ટ્રોનિક એનર્જી એટલે કે સપોઝ ઇલેક્ટ્રોનિક એનર્જી એટલે કે ઇલેક્ટ્રોનની શક્તિ. હવે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ હોય, બરાબર, હવે મેં હાઇડ્રોજનની વાત કરું, હાઇડ્રોજન, બરાબર, HH, એનો એમો દોરું, આ એટોમિક ઓર્બિટલ, એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન. તો સમાન શક્તિ ધરાવતી બે કક્ષકો ભેગી થાય, એક નીચી શક્તિ ધરાવતી કક્ષક બનાવશે, એક ઊંચી શક્તિ ધરાવતી કક્ષક બનાવશે. તો નીચી શક્તિ ધરાવતી કક્ષક ને સિગ્મા કહેવાશે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકને કઈ કહેવાય? સિગ્મા સ્ટાર કહેવાય. આ તો ખબર છે, એમો સિમ્પલ અણ્વીય કક્ષકવાદ ખબર છે. તો નીચી શક્તિ ધરાવતી કક્ષકને સિગ્મા અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકને સિગ્મા સ્ટાર. ત્યાર પછી અકોર્ડિંગ ટુ આઉબવ, પાઉલી અને હુનના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન હોય. હવે જ્યારે આ કમ્પાઉન્ડ પર મેં આપાત કરું EMR, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે વીજ ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે તો થાય શું કે આ ભાઈમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરે? એનર્જી મેળવે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. શું જાય? નીચી શક્તિ ધરાવતી એટલે કે અહીંયા સપોઝ એનર્જી એની E1 હોય તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં E2 માં જાય, એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોન પૈકી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. એમની વચ્ચેનો શક્તિનો તફાવત સપોઝ ડેલ્ટા E હોય. કેટલો હોય? ડેલ્ટા E. તો આ ભાઈ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય એટલે કે એબ્સોર્પ્શન એટલે કે શોષણ ત્યારે જ થાય કેમ કે એમાં રહેલા ઇલેક્ટ્રોનીય એનર્જીના કારણે, કેમ કે એ એનર્જી ઇલેક્ટ્રોન મેળવે, ગેઇન કરે અને ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. તો આ ઇલેક્ટ્રોનીય એનર્જીના કારણે આ વસ્તુ થાય, બરાબર. બીજી વસ્તુ આ ફર્સ્ટ વન થશે. ફર્સ્ટ વન ઇલેક્ટ્રોનિક એનર્જી. સેકન્ડ વનની વાત કરીએ તો વાઇબ્રેશનલ એનર્જી એટલે કે ખેંચાણ, કંપન, કઈ વાઇબ્રેશનલ કહેવાશે એનર્જી. વાઇબ્રેશનલ એટલે કે V1 હોય અને V2. તો ભાઈમાં કોઈ પણ કમ્પાઉન્ડ હોય એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કરવામાં આવે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે ગુજરાતીમાં કહેવાશે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે તો આ ભયમાં થાય હું કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એના બોન્ડ વચ્ચે સ્ટ્રેચિંગ થાય. સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ. શું થાય? ખેંચાણ કંપન થાય. ખેંચાણ કંપન ગુજરાતીમાં કહેવાશે ખેંચાણ કંપન અને આમાં કહેવાશે વાઇબ્રેશનલ એનર્જી. તો ખેંચાણ કંપન થાય તો એટલે કે ખેંચાણ કંપન થવા માટે એ એનર્જી ગેઇન કરે. એટલે કે એનર્જી એટલે કે શું કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે? એબ્સોર્પ્શન એટલે કે શોષણ કરી લે. તો એક બીજી વસ્તુ થાય વાઇબ્રેશન, બરાબર. અને ત્રીજું થાય રેડિયેશન. શું થાય? રોટેશન. એનર્જી અને ઈ વડે પણ દર્શાવાય. ઈ બુકમાં વર્ડિંગ છે આ બે વચ્ચેનો શક્તિનો તફાવત EV, ડેલ્ટા EV, આ ડેલ્ટા EE. ઇલેક્ટ્રોનિક એનર્જી, આ વાઇબ્રેશનલ એનર્જી. ત્રીજી છે રોટેશનલ એનર્જી. તો એમાં શું થાય કે રોટેશનલ એનર્જીમાં એટલે કે આ એબ્સોર્બ કરે, વિદ્યુત ચુંબકીય વિકિરણને એબ્સોર્બ કરે તો એમાં રોટેશન થાય છે. રોટેશન કઈ રીતના થાય તે આગળ જોઈશું. આગળ સ્પેક્ટ્રોસ્કોપીમાં ડિટેલમાં જશો તો રોટેશન થશે તે જોવા મળશે. અને છેલ્લું છે
કે સ્પિન એનર્જી, સ્પિન એનર્જી એટલે કે આપણો સ્પિન ક્વોન્ટમ આંક હોય, સ્પિન ક્વોન્ટમ આંક, સ્પિન એનર્જી એના કારણે થાય. તો કઈ રીતના થાય એ બી પછી જોઈશું. સ્પિન એનર્જી તો આ રોટેશનલ ને આપણે દર્શાવીશું J1 J2 વડે, J1 and J2 એમના વચ્ચેની એનર્જી ER વડે દર્શાવીશું. બરાબર છે, રોટેશનલ એનર્જી. અને છેલ્લી છે આ સ્પિન મલ્ટિપ્લિસિટી વાળી છે. તો સ્પિન ક્વોન્ટમ આંકમાં ફરક પડે એ સ્પિન એનર્જી કહેવાશે. બરાબર છે. તો આમાં આ 4 વસ્તુ ટોટલ થાય છે. કઈ રીતના થાય છે તમે પૂછું છું. આ એબ્સોર્પ્શન ને આ વિદ્યુત ચુંબકીય વિકિરણ વાળું પૂછું છું. તો આપણો વિદ્યુતચુંબકીય વિકિરણ જે છે એની રેન્જ લખું ને તો સૌથી વધારે એનર્જી વાળા વિકિરણ છે તે ગામા રેઝ છે. કયા? ગામા રેઝ. તો ગામા રેઝ શું કરે કે ગામા રેઝ જે છે તે ભાઈ છેક આ ગામા રેઝ ની એનર્જી એટલી બધી વધારે હોય છે તે છેક શું કહે આપણો કોઈ પણ પરમાણુ હોય એના ન્યુક્લિયસ સુધી પહોંચી શકે. એટલે કે ન્યુક્લિયસ સુધી પહોંચે એટલી એનર્જી હોય છે આ રેઝમાં. ત્યાર પછી ગામા રેઝ પછી આવે છે એક્સ રેઝ. કયા? એક્સ રે. આ ભાઈની એનર્જી એટલી હોય છે કે ઇનર ઇલેક્ટ્રોન એટલે કે આ ન્યુક્લિયસ સુધી પહોંચે પછી આપણે ઇલેક્ટ્રોનના સેલ હોય, જુદા જુદા સેલ હોય, કોષ હોય. બરાબર. તો આ ઇનર સેલ સુધી જઈ શકે એટલી એનર્જી હોય. ઇનર સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને એનર્જી મળે એટલી બધી એનર્જી હોય છે એક્સ રે. ત્યાર પછી ત્રીજી છે આપણો યુવી અને વિઝિબલ. યુવી એન્ડ વિઝિબલ. તો આ યુવી વિઝિબલ વિકિરણ છે. યુવી વિકિરણ એટલે આપણે અલ્ટ્રાવાયોલેટ વિદ્યુત ચુંબકીય વિકિરણ. કયા? અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી વિકિરણ અથવા વિઝિબલ એટલે કે આપણે જોઈ શકીએ દ્રશ્યમાન વર્ણપટના વિકિરણ, જેની એનર્જી આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. આઉટર એટલે કે બહારની કક્ષકના ઇલેક્ટ્રોન સુધીની હોય છે. ત્યાર પછી યુવી વિઝિબલ પછી નો રિજિયન આવે છે IR. કયા? IR રિજિયન. IR રિજિયનની વાત કરે તો IR રિજિયન ની એનર્જી એટલી હોય છે કે મોલેક્યુલર વાઇબ્રેશન થાય. મોલેક્યુલર વાઇબ્રેશન એટલે કે એ કમ્પાઉન્ડમાં જે બોન્ડિંગમાં રહેલા ઇલેક્ટ્રોન છે એનું વાઇબ્રેશન કરાવી શકે. એટલે કે અહીંયા જો ને કોરિલેટ કરીએ ને તો એકદમ સિમ્પલ છે. ત્યાર પછી છેલ્લા મેં 2 લખી દઉં. માઇક્રોવેવ આવશે. માઇક્રોવેવ. તો આ માઇક્રોવેવ કરી શકે છે શું? રોટેશન કરાવી શકશે. કઈ કરાવશે? રોટેશન એટલે કે મોલેક્યુલમાં રહેલું રોટેશન કરાવી શકે એટલી એનર્જી હોય છે આ ભાઈની. અને છેલ્લા વેવ આવશે આપણા રેડિયો, જેની શક્તિ સૌથી ઓછી છે. કોની? રેડિયો વેવ. તો આની એનર્જી સૌથી ઓછી હોય છે અને આ ન્યુક્લિયર સ્પિન શું કહે? ન્યુક્લિયર સ્પિન કરાવી શકે એટલી એનર્જી હોય છે. હવે આમાં કોરિલેટ કરવા જેવી વાત જે છે તે કહી દઉં મેં કે આ જે યુવી અને વિઝિબલ જે છે આ ભાઈ યુવી અને વિઝિબલનો જે રિજિયન છે આ રિજિયન તે એબ્સોર્પ્શન એટલે કે કોઈ પણ મોલેક્યુલ પર જાય આ આપણું કયો? વીજ ચુંબકીય વિકિરણ. તો આની રેન્જ આટલી મોટી છે. કેવા રેન્જથી ચાલુ કરી તો આ ભાઈ તો ન્યુક્લિયસ સુધી પહોંચી જાય છે. પછી એક્સરે ઇનર સેલમાં રહેલા ઇલેક્ટ્રોન સુધી પહોંચે અને આ આઉટર સેલ એટલે કે બહારની કક્ષકના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. તો આ ભાઈમાં આનું એબ્સોર્પ્શન થાય. તો શું થાય? આ યુવી અને વિઝિબલ વિકિરણનું એબ્સોર્પ્શન થાય એટલે કે શોષણ થાય. તો આઉટર સેલના ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષક
ના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે, એટલે કે એના કારણે આ શોષણ થાય તો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય, એટલે કે ઇલેક્ટ્રોનીય સંક્રમણ થાય છે. એટલે કે આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપી જોવાની છે. આ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીના કારણે જનરલી ઇલેક્ટ્રોનીય સંક્રમણ જ જોવાના છે, કે જ્યારે પણ યુવી લાઇટ એટલે કે યુવી વિદ્યુતચુંબકીય વિકિરણ આપણે આપાત કરીશું તો ઇલેક્ટ્રોનીય સંક્રમણો જોવા મળશે. ઇલેક્ટ્રોનીય સંક્રમણ એટલે કે આ યુવી ના કારણે આપણને યુવી રિજિયનના કારણે કઈ સ્પેક્ટ્રોસ્કોપી જોવા મળે છે? આ એબ્સોર્પ્શન જો થાય છે, એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી થાય છે. આના કારણે આ યુવી ના કારણે આપણને શું જોવા મળશે? ઇલેક્ટ્રોનીય સંક્રમણ. એટલે કે ઇલેક્ટ્રોનીય સંક્રમણ થવાના કારણે કઈ સ્પેક્ટ્રોસ્કોપી લાગુ પડશે? અહીંયા યુવી અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી લાગુ પડશે. ત્યાર પછી બીજી વસ્તુ કે મોલેક્યુલર વાઇબ્રેશનલ કરાવે એટલી એનર્જી ધરાવતા વિકિરણો કયા? આઈઆર રિજિયનના હોય તો આના કારણે આપણને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં જોવા મળશે. કઈ? આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. આઈઆર તો ચેપ્ટર આના પછીનું ચેપ્ટર જે યુવી પછીનું ચેપ્ટર છે આઈઆર, એટલે જનરલી એમાં વાઇબ્રેશન એટલે કે ખેંચાણ કંપન અને નમન કંપનના બેન્ડ જોવા મળશે. ત્યાર પછી ત્રીજી સ્પેક્ટ્રોસ્કોપી જે છે કઈ? તો એ રોટેશનલના કારણે. તો આ રોટેશનલના કારણે આ માઇક્રોવેવના કારણે કઈ? માઇક્રોવેવ ના કારણે કઈ સ્પેક્ટ્રોસ્કોપી? રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી જોવા મળે. અને છેલ્લી સ્પેક્ટ્રોસ્કોપી છે ES વાળી, આ કઈ? સ્પિન વાળી જે સ્પેક્ટ્રોસ્કોપી છે જેને NMR કહેવામાં આવશે. NMR સ્પેક્ટ્રોસ્કોપી કોના કારણે જોવા મળશે? કયા વિકિરણના કારણે? રેડિયો વેવના કારણે. ફરીથી એકવાર કહી દઉં કે યુવી સ્પેક્ટ્રો, યુવી અને વિઝિબલ, કયા? વિઝિબલ. આ બેના કારણે યુવી અને વિઝિબલ ના રિજિયનના કારણે ઇલેક્ટ્રોનીય સંક્રમણો જોવા મળશે. ઇલેક્ટ્રોનીય સંક્રમણ એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય તો એના કારણે શું થાય? એબ્સોર્પ્શન થાય. આપણે આ યુવી સ્પેક્ટ્રોસ્કોપી કઈ છે? એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી છે, એટલે કે શોષણની સ્પેક્ટ્રોસ્કોપી છે. એટલે કે વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરીશું, બરાબર, તો એક કમ્પાઉન્ડ શું કરશે? એનું શોષણ કરશે. શોષણના કારણે એમાં ક્યાં સુધી પહોંચી શકે? બહારની કક્ષકના ઇલેક્ટ્રોન સુધી. એટલે કે બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે, બરાબર. તો ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, બરાબર, તો એમાં શું થાય? ઇલેક્ટ્રોનીય સંક્રમણ થાય. ઇલેક્ટ્રોનીય સંક્રમણના કારણે એટલે કે ઇલેક્ટ્રોનીય સંક્રમણ કઈ રીતના થાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, પરંતુ આ સ્પેક્ટ્રોસ્કોપી જોઈ લો. ત્યાર પછી બીજું આઈઆર રિજિયનનું આપણે વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરીએ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન EMR આપાત કરીએ. કયો? આઈઆર રિજિયનનો. આઈઆર એટલે કે ઇન્ફ્રારેડ રિજિયનનો આપણે વિકિરણ આપાત કરવામાં આવે. વન ટાઈપ ઓફ લાઇટ જ છે આ ભાઈ. એક્સરેમાં લાઇટ આવે છે, ખબર જ છે, હાથ પગ તૂટ્યા હોય તો પડાયા જશે, તો લાઇટ જ છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા વિદ્યુતચુંબકીય વિકિરણ વન ટાઈપ ઓફ લાઇટ જ છે. તો એમાં શું થશે? આપણે એ મોલેક્યુલર એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ પર આઈઆર રિજિયન આપાત કરીશું તો એમાં થશે શું? ખેંચાણ કંપન, સ્ટ્રેચિંગ બેન્ડિંગ જ થવાનું છે. સ્ટ્રેચિંગ બેન્ડિંગના કારણે એટલે કે ખેંચાણ કંપનના કારણે જે સ્પેક્ટ્રા મળે તે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. એ આપણું ચેપ્ટર નંબર 2 ચેપ્ટર છે. આ ચેપ્ટર ફર્સ્ટ છે જે ચાલુ કર્યું છે, બરાબર. આ ભણવામાં કદાચ નહીં આવે એમના રોટેશનલ. અને છેલ્લું છે કયું? આ માઇક્રોવેવના કારણે રોટેશનલ એનર્જી મળશે. એના કારણે જે મળશે તે જુદી વસ્તુ છે, પણ આ સ્પિન મલ્ટીપ્લિસિટી વાળો સ્પિન એનર્જીમાં ચેન્જીસ થાય, એટલે કે ફ્લિપ કરાવશે. કઈ રીતનું ફ્લિપ કરાવશે એ આપણે જોઈશું. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ નહીં, NMR સ્પેક્ટ્રોસ્કોપી ન્યુક્લિયર મેગ્નેટિક રેડિયેશનના કારણે જે મળશે તે
એટલે કે એ રેડિયો વેવના કારણે મળે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણે કોના સાથે, એબ્સોર્પ્શન સાથે, પરંતુ કેટલીક ટર્મ એટલે કે જ્યારે પણ આ વિકિરણ આવશે તો વિકિરણ કયા સ્વરૂપમાં હોય, તરંગ લંબાઈ લેમ્બડા સ્વરૂપમાં. તો તરંગ લંબાઈ શું છે એ બધી થોડીક ડેફિનેશનો છે એ જોઈશું, પછીથી આપણે કન્ટિન્યુ કરીશું. અને એક્ઝામ્પલ પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે. IR, UV એન્ડ IR બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. UV, IR અને NMR ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એનાલિટિકલ કેમિસ્ટ્રી એકદમ મસ્ત વસ્તુ છે, કારણ કે માસ્ટર્સમાં આગળ જશો તો બી આ વસ્તુ આવવાની છે. એટલા માટે માર્ક પોઈન્ટ ઓફ વ્યૂ નથી કહેતો, માર્ક્સ લાવવા માટે નથી કહેતો, પરંતુ ભણવા એટલે કે લર્નિંગના હિસાબે જોઈએ ને તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એબ્સોર્પ્શન સાથે, નવી એબ્સોર્પ્શન એટલે કે શોષણ, બરાબર. અને યુવીનો રિજિયન કેટલો છે તે પણ ડિસ્કસ કરીશું, બરાબર. તો યુવીનો રિજિયન 190 થી 400 નેનોમીટરનો છે, એ ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા, બરાબર. આ બધું ખબર પડી ગઈ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આગળ, અને તરંગ લંબાઈથી આપણે જોઈશું.